Hello students, welcome back to the virtual class. In OCM chapter number 4, we are understanding about the internet and all. And in the last session, we understood about the different types of the networks, right? કે local area network કોને કહેવા છે, પછી આપણે campus area network કોને કહેશું, right? Metropolitan area network કોને કહેશું, wide area network કોને કહેવાય, એમાં enterprise WAN શું છે, global WAN શું છે, we understood about everything. એમાં આપણે લાસ્ટમાં જે શીખ્યા હતા ગ્લોબલ વેન, રાઈટ? ઇન્ટુ ધ ગ્લોબલ વેન વી કેમ ટુ નો ધેટ અરાઉન્ડ ધ વર્લ્ડ જેટલી પણ ઇન્ફોર્મેશન અવેલેબલ છે એ એકબીજાના પીસી એકબીજાથી કનેક્ટેડ છે અને એ ઇન્ફોર્મેશન આપણે ઇઝીલી ઓબ્ટેન કરી શકીએ છીએ whenever we want. તો એ સમય આજે આપણે જે વાત કરવાનું છે એ ટોપિક એ છે કે કઈ રીતના આપણે એ ઇન્ફોર્મેશનને ગેધર કરશું. દરેક પીસી એકબીજાથી ગ્લોબલ નેટવર્કથી કનેક્ટેડ છે, ગ્લોબલ વેથી કનેક્ટેડ છે, વર્લ્ડ વાઇડ વેબ જેને કહેવાય છે કે જે આપણે દરેક સાઇટની પહેલા www અને પછી ડોટ જોઈએ છીએ તો ધેટ્સ ઇટ ઇઝ વર્લ્ડ વાઇડ વેબ. તો વર્લ્ડ વાઇડ વેબની અંદર જે ઈચ એન્ડ એવરી પીસી એકબીજાથી કનેક્ટેડ છે, દરેક કોમ્પ્યુટર એકબીજાથી કનેક્ટેડ છે અને એ કોમ્પ્યુટરમાં ઇન્ફોર્મેશન છે કે જેને પબ્લિક શેર માટે રાખી છે. તો how would we be able to get those information? તો આપણે ઇન્ટરનેટ ઉપર ઇન્ફોર્મેશન કઈ રીતના સર્ચ કરશું તે શીખવાના છીએ. સો બેસિકલી today's topic is steps to search information on internet. ઇન્ટરનેટ ઉપર ઇન્ફોર્મેશન કઈ રીતના સર્ચ કરશું. Information is very much necessary whether we take it for the management or we take it for the business activities or whatever. Information હોવી ખૂબ જ જરૂરી છે અને જ્યારે અલગ અલગ ઇન્ફોર્મેશન આપણી પાસે હોય, it is said that information is gold. જેટલી વધારે ઇન્ફોર્મેશન આપણી પાસે અવેલેબલ હશે એટલું સારી રીતે આપણે બિઝનેસ મેનેજમેન્ટ કરી શકવાના છીએ, રાઈટ? સો ઓનલાઈન બહુ બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે નાઉઅડેઝ. હવેની જનરેશન એવી છે, રાઈટ? તમે લોકો અમે લોકો વાત કરીએ તો આપણે લોકો એવા છે કે દે નો વેરી વેલ હાઉ ટુ ગેટ ઇટ, બટ એની જે પ્રોસેસ છે એને આપણે 5 સ્ટેપ્સમાં ડિવાઇડ કરી શકીએ છીએ. આપણે તો નોર્મલી શું કરીએ છીએ, મોબાઈલમાં ગૂગલમાં સર્ચ અને સર્ચ કરીને ઇન્ફોર્મેશન લઈ લીધી, ધેટ્સ ઇટ. બટ એ બેઝિકલી એને ડિગ્નિફાઈ કરવામાં આવે છે 5 ડિફરન્ટ સ્ટેપ્સમાં. તો આજે આપણે સ્ટેપ્સ સમજવાના છીએ, બરાબર? તો today's topic is steps to search information on internet and that process is divided into 5 steps. The first one is the selection of browser. બ્રાઉઝર એટલે એક એવી કોમ્પ્યુટર એપ્લિકેશન, હવેના સમયમાં એક એવી મોબાઈલ એપ્લિકેશન કે જેનો યુઝ કરીને તમે અલગ અલગ વેબસાઇટ્સ છે, બરાબર, એ વેબસાઇટ્સને વિઝિટ કરી શકો છો. એની માટે તમને બ્રાઉઝરની જરૂર પડશે. Some of the most popular browser are Google Chrome, Microsoft Internet Explorer, Mozilla Firefox, Opera, Safari, right? Currently UC browser જે ચાઇનાનું છે. These all are the browsers which are most popular nowadays. So at first, if you want to get any information, you need to select the proper browser. તમને કયું browser ફાવશે. Say for example, I do prefer using Safari, right? Or else I do prefer using the Internet Explorer, or I can say Google Chrome. તો મારું ફેવરિટ બ્રાઉઝર જે હશે, સૌથી પહેલા એ બ્રાઉઝર હું સિલેક્ટ કરીશ અને ઇન્ટરનેટ સાથે કનેક્ટ થયા પછી આઈ નીડ ટુ ઓપન ધેટ બ્રાઉઝર વેરી ફર્સ્ટ. ઇન્ટરનેટ કનેક્શન એસ્ટાબ્લિશ કરીશ, રાઈટ? એટલે કે ફોનમાં આપણે જેમ ડેટા કનેક્શન ઓન કરીએ તો ઇન્ટરનેટ કનેક્શન સાથે એક્ટિવેટ થઈને પછી આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ બ્રાઉઝર એટ ફર્સ્ટ. હવે બ્રાઉઝર જ્યારે ખુલશે એમાં વેબ એડ્રેસ માટે એક બોક્સ આવશે, બરાબર? ઉપર વેબ એડ્રેસ માટે તમને એક વેબ આઈડીનું બોક્સ આપશે કે જેમાં તમારે વેબ એડ્રેસ નાખવાનો છે. એમાંથી યુ નીડ ટુ સિલેક્ટ ધ સર્ચ એન્જિન. અત્યારની સિચ્યુએશન એવી છે ગાઈસ કે યુ ગાઈસ ડિરેક્ટલી ગેટ ધ ગૂગલ સર્ચ બાર. તો તમારા ફોનની અંદર ડાયરેક્ટ ગૂગલ પર ક્લિક કરો, ધેટ્સ એન એપ્લિકેશન કે જે ડાયરેક્ટ ગૂગલ સર્ચ ઓપન કરશે, રાઈટ? એવી રીતના બીજા પણ ઘણા સર્ચ એન્જિન્સ છે. તો જ્યારે અમે લોકો કોમ્પ્યુટર શીખતા હતા એ સમયે વી હેડ ટુ ચૂઝ વન ઓફ ધ મોસ્ટ રિસ્પોન્ડિંગ સર્ચ એન્જિન. અલગ અલગ સર્ચ એન્જિન અલગ અલગ સાઇટ સાથે કનેક્ટેડ હોય અને ઇન્ફોર્મેશન સર્ચ કરીને આપી શકે છે વર્લ્ડ વાઇડ. ધ ફાસ્ટેસ્ટ વોઝ ગૂગલ ડિફાઇનેટલી. એ સિવાય ઇન સર્ચ કરીને આવતું ત્યારે તો, બરાબર, આઈએન સર્ચ, બરાબર, પછી એમેઝોન સર્ચ આવતું. there were numerous search engines available at that time. AOL સર્ચ માઇક્રોસોફ્ટનું પોતાનું હતું, રાઈટ? તો આ બધા અલગ અલગ સર્ચ એન્જિન્સ હોય, એમાંથી યુ સિલેક્ટ ધ વન. એટલે કે માની લો કે તમે ગૂગલ સિલેક્ટ કરો છો. ચલો લેટ્સ સ્ટાર્ટ ઇટ વિથ ધ એક્ઝામ્પલ ઓનલી. કે સૌથી પહેલા તમે બ્રાઉઝર સિલેક્ટ કર્યું ગૂગલ ક્રોમ,
ગૂગલ ક્રોમ તમે બ્રાઉઝર લીધું એટલે પછી એની અંદર વેબ એડ્રેસ ઇનપુટ કરવાનું છે, ત્યાં તમે સર્ચ એન્જિન સિલેક્ટ કરશો. હવે માની લો તમારે ગૂગલ સર્ચમાં જ જોવું છે તો તમે ટાઈપ કરશો www.google.com એટલે કે આ વેબસાઇટ છે. હવે ગૂગલ સાઇટમાં તમે જશો એટલે ત્યાં એક સર્ચનું પેજ ખુલશે, એટલે કે નોર્મલી ગૂગલનો આઈડી હશે, બરાબર, ગૂગલનો સિમ્બોલ હશે ત્યાં, અને ત્યાં તમને અલગ અલગ નાની મોટી ગૂગલની ઇન્ફોર્મેશન મળશે. હવે એમાં તમને એક બોક્સ આપ્યું હશે અને એ બોક્સની અંદર તમારે જે ઇન્ફોર્મેશન જોઈએ છે ઇનપુટ કરવાની છે, બાજુમાં સર્ચ બટન દબાવવાનું છે. સે ફોર એક્ઝામ્પલ એના પછીનું સ્ટેપ છે ટુ એન્ટર રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન ઇન ધ સર્ચ બાર. બરાબર, ગૂગલની અંદર તમારે જેવું ગૂગલનું પેજ ખુલે, ગૂગલના પેજમાં અહીંયા ગૂગલના સિમ્બોલની નીચે એક સર્ચ બાર હશે. એ સર્ચ બારની અંદર તમારે લોકોને જે ઇન્ફોર્મેશન જોઈએ છે તમે લખી શકો. સે ફોર એક્ઝામ્પલ કરન્ટલી કોરોનાને કારણે વર્લ્ડની ઇકોનોમીને શું ઇફેક્ટ થઈ, બરાબર છે, અથવા તો લોકડાઉનને કારણે ભારતની ઇકોનોમીમાં શું ઇમ્પેક્ટ થઈ, બરાબર છે, ઇન્ડિયાના ફર્ધર પ્લાન શું છે, રાઈટ, ઇન્ડિયન ગવર્મેન્ટ ફર્ધર લોકડાઉન કઈ રીતના ઓપન કરશે. આ દરેક ઇન્ફોર્મેશન છે કે જે આપણને જાણવાનું મન થાય, બરાબર, તો સર્ચ બોક્સની અંદર સિમ્પલી આપણે જે ઇન્ફોર્મેશન જોઈએ છે એ જ ટાઈપ કરવાની છે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ મારે જોવું છે કે ઇમ્પેક્ટ ઓફ લોકડાઉન ઓન ઇન્ડિયન ઇકોનોમી, તો સર્ચ બારમાં હું ડાયરેક્ટ ઇનપુટ કરીશ ઇમ્પેક્ટ ઓફ લોકડાઉન ઓન ઇન્ડિયન ઇકોનોમી. એટલું લખીને હું જેવું નીચે સર્ચ ઉપર ક્લિક કરીશ અથવા તો સિમ્પલી કીબોર્ડમાં એન્ટર પ્રેસ કરીશ એટલે સર્ચ સ્ટાર્ટ થઈ જશે. સર્ચ સ્ટાર્ટ થશે એટલે થોડાક જ સમયની અંદર તમને લિસ્ટ ઓફ ધ વેબસાઇટ્સ મળશે કે જેની અંદર આ ઇન્ફોર્મેશન અપાયેલી છે, બરાબર. સિમ્પલી તમે જે ઇન્ફોર્મેશન જોવા માંગો છો, તમે જે ઇન્ફોર્મેશન લેવા માંગો છો, એ ઇન્ફોર્મેશન જે વેબસાઇટ્સ કન્ટેન્ટ કરતી હશે એ દરેક વેબસાઇટને અહીંયા ગૂગલ સર્ચ છે તો એ અહીંયા નીચે લિસ્ટ કરી દેશે કે ચલો આટલી વેબસાઇટ છે કે જ્યાં અવેલેબલ છે. હવે એ જે લિસ્ટ મળી તમને, એમાંથી તમને જે વેબસાઇટ પસંદ હોય, ટાઈમ્સ ઇન્ડિયા વાળાએ મૂકતા હોય, બરાબર છે, અથવા તો ઇકોનોમિક ટાઈમ્સ વાળાએ મૂક્યું હોય, હિન્દુસ્તાન ટાઈમ્સ વાળાએ પણ મૂક્યું હોય, બરાબર, આપણું લોકલ ગુજરાત સમાચાર છે એને પણ મૂક્યું હોય, સંદેશે પણ મૂક્યું હોય, અલગ અલગ બહુ બધા ન્યૂઝ ચેનલ્સ છે, બરાબર, અથવા બહુ બધા ઇકોનોમિક્સ છે, ઘણા લોકો પોતે ઇકોનોમિક્સ સ્ટડી કરતા હોય, દરેકની પોતાની વેબસાઇટ હોય, બ્લોગ્સ હોય, દરેક વસ્તુમાંથી સર્ચ કરીને ઘણા યુટ્યુબ વિડીયોઝના પણ સજેશન તમને મળી શકે છે એમાં. તો અલગ અલગ વેબસાઇટ અને એની નાની મોટી ડિટેલ્સ એમાં લખેલી હશે અને ત્યાં તમારે સિલેક્શન કરવાનું છે કે કઈ સાઇટની ઇન્ફોર્મેશન હું પહેલા વાંચવા માંગુ છું. એટલે તમે એ સાઇટ જે છે એ સાઇટ ઉપર ક્લિક કરશો એટલે સાઇટ ઓપન થશે અને ઓપન થાય then you are going to do the fifth point and that is to get the required information. પછી તમારે જે ઇન્ફોર્મેશન જોઈએ છે એ સાઇટમાં અવેલેબલ છે અને એ જ બધી ઇન્ફોર્મેશન પછી તમે મેળવવાના છો, રાઈટ. So this is how you search and this is how we guys used to search the information on the internet. Nowadays it has become quite easier. Just open the Google search bar, type whatever you want to search and the list is there. Click on that and the link opens in the browser and you see the information what you want. But in our times, at first we had to connect our computer to the internet. એટલે ઇન્ટરનેટ માટે લેન્ડલાઇનના વાયર્સ છે અથવા તો બ્રોડબેન્ડના કેબલ્સ છે એને મોડેમ સાથે કનેક્ટ કરવાના, પછી એને ડાયલ કરવાનું, પછી એમાં પાસવર્ડ નાખવાનો, પછી ઇન્ટરનેટ કનેક્શન આવે. ઇન્ટરનેટ કનેક્શન આવે પછી અમે બ્રાઉઝર ઓપન કરતા, તો ત્યારે 2-3 ઓપ્શન હતા અમારી પાસે, રાઈટ. એટ ધેટ ટાઈમ ક્રોમ નહોતું આવ્યું, સો આઈ ગેટ ટુ યુઝ ઓપેરા એન્ડ સફારી, રાઈટ. પણ પછી મોઝિલા ફાયરફોક્સ આવ્યું અને ઇન્ટરનેટ એક્સપ્લોરરની પહેલેથી એવી એક ઇમેજ હતી કે એ થોડું સ્લોવર ચાલે એમ. તો ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, મોઝિલા ફાયરફોક્સ છે, ગૂગલ ક્રોમ છે, બરાબર, ધીઝ વર ધ બ્રાઉઝર્સ કે જેમાંથી અમારે કોઈ પણ સિલેક્ટ કરવાનું, એ સિલેક્ટ કરતા પછી અમે લોકોમાં સર્ચ એન્જિનનું વેબ એડ્રેસ અમારે ટાઈપ કરવો પડતો. www.google.com અમે ટાઈપ કરીને એન્ટર કરીએ એટલે ગૂગલની સાઇટ ખુલે. ગૂગલની સાઇટ ખુલે, એમાં સર્ચ બોક્સ હોય, એમાં જે ઇન્ફોર્મેશન જોયું અમે ટાઈપ કરતા, બરાબર. સે ફોર એક્ઝામ્પલ આઈ વોન્ટેડ ટુ નો અબાઉટ ધ લેટેસ્ટ લોન્ચ ઓફ ધ કાર એન્ડ બાઇક્સ, રાઈટ. સો આઈ યુઝ ટુ ટાઈપ that the recently launched bike in international level, the recently launched car in international level, right, the car with the maximum facilities at international level. તો એવું કંઈક સર્ચ કરવાનું, સર્ચ કરો એટલે ન્યુમરસ વેબસાઇટ્સ આવે કે જે આ બધી ઇન્ફોર્મેશન કન્ટેન કરે છે. પછી એમાંથી જે ઇન્ફોર્મેશન, જે વેબસાઇટ તમને ટ્રસ્ટવર્ધી લાગે એના પર ક્લિક કરો and then you get the information which you want. This process is very much important to understand કારણ કે ઈ-કોમર્સ છે એ ઈ-કોમર્સ સમવેર આ પ્રોસેસ ઉપર જ ચાલે છે, બરાબર. In tomorrow's session, we are going to start learning about the e-commerce, right? E-commerce શું છે, કઈ રીતના વર્ક કરે છે અને એ સમજવા માટે ઇન્ફોર્મેશનને કઈ રીતના સર્ચ કરવી સમજવી જરૂરી હતી. So here that was today's topic and
Now you guys are quite clear that tomorrow we are going to start the e-commerce, right? So this is all for today. Now tomorrow the e-commerce. Till then, it's time to ask for your leave. So goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.